અને આપ નિહાળી રહ્યા છો શ્રીમાળી સોની યુટ્યુબ ચેનલ। આજે શ્રીમાળી સોની દર્પણના આજના આ એપિસોડમાં આજે આપણે ભાવનગર શહેર અને સહિત દેશ વિદેશમાં વસતા સમસ્ત શ્રીમાળી સોની મુજપરા પરિવારના આરાધ્ય દેવી મહાશક્તિ હરભાઈ માતાજીના મંદિરે આવ્યા છે। મહાશક્તિ માતાજીના મંદિરે આજના આ 22મા પાટોત્સવના મુખ્ય મનોરથી પરિવારનો આ દ્રશ્ય તમે નિહાળી રહ્યા છો। આવો આજે આપણે મળીએ મુખ્ય મનોરથી પરિવારના વડીલ મુરબ્બી શ્રી ભાવેશભાઈ। આજે આપણે જે પાટોત્સવમાં મુખ્ય મનોરથી પરિવારનો ધર્મનો હીરો છે, કેવી આપ સૌ લાગણી અનુભવો? બસ માતાજીની દયા। આપનો આ પરિવારનું મુખ્ય નામ છે? તમે જયંતિલાલ નહીં, લીલાવંતીબેન જયંતિલાલ મુનપરા, સાવરકુંડલા વાળા। સતત બીજા વર્ષે તમે ઉપર લીધો છે, એટલે આપની ઉપર માતાજીની મનોકામના આપની પરિપૂર્ણ થાય એવી કૃપા બધાને હવે પ્રેરણા આપે, સૌ સારું કાર્ય કરો એવી અમારી સૌને પ્રાર્થના છે। બધા મુનપરા પરિવાર લાભ લ્યો વારા ફરતી। ને પરેશભાઈ, આપનો સન ભાવનગરમાં જે અત્યારે દેશ વિદેશમાં ધૂમ મચાવી રહ્યું છે, લાલો ફિલ્મ પછીનું જે એ ફિલ્મના સંદર્ભે આપના પુત્રની અંગેની કારકિર્દી અંગે તમે થોડીક માહિતી આપો। 10-12 વર્ષની મહેનત પછી અને આ સફળતા મળી છે અને માતાજીના આશીર્વાદથી આ બધું સરસ કાર્ય થઈ ગયું છે। પિક્ચર જોવા એકવાર જાજો, લાગણી પિક્ચર બહુ સરસ છે, જોવા લાયક છે। બાપ દીકરીનું બહુ સારું કેરેક્ટર છે। સફળતાના શિખરો સર કરી રહેલું લાલો ફિલ્મ પછીનું લાગણી ફિલ્મમાં જે મુખ્ય કલાકાર છે તે રાજ સોની। આવો આજે આપણી મુલાકાત લઈએ। રાજ સોની, આપ જે અનુભવ કર્યો છે, આ અનુભવ એ આપને કેવો આવ્યો આપના ફિલ્મમાં? લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે અને આ ફિલ્મથી જેટલા પણ લોકો જાય છે, લોકો રોઈને નીકળે છે બહાર, એટલે આપણને એટલી તો ખબર પડે કે આ ફિલ્મ એમના હૃદય સુધી પહોંચી છે। તો તમે લોકો પણ વધારે ને વધારે જોવા જાઓ। આ ફિલ્મ બહુ સુંદર બની છે, ખૂબ સરસ બની છે અને આજે અમારા મહાસતી હરભાઈમાનો પાટોત્સવ છે, તો અમે સર્વે કુટુંબ આવ્યા છીએ, તો અમને ખૂબ લાગણીનો અનુભવ થાય છે, ખૂબ આનંદ અનુભવ થાય છે। મુખ્ય મનોરથી પરિવાર તરીકે તમે કેવી અનુભૂતિ કરો છો? આપના સન જ્યારે ફિલ્મમાં પદાર્પણ કર્યું છે ત્યારે એમના તમારા નામ સાથે બોલો। મારું નામ જીજ્ઞાબેન સોની છે અને આ મારો સન છે અને મને એટલો આનંદ થાય છે કે મારો સન અત્યારે ફિલ્મમાં આવ્યો એટલે મને ગર્વ તો મને તો હોય જ તે, પણ તમે લોકો બધાને વિનંતી કરું છું કે તમે લોકો ચોક્કસ જોવા જજો। બસ માતાજીની અસીમ કૃપાથી અમે લોકો બધા સુખી છીએ। તમે લોકો જોવા જાઓ, લાગણી થશે તમને બી। જય શ્રી કૃષ્ણ। લાલો ફિલ્મની જેમ લાગણી ફિલ્મ પણ સફળતાના શિખરો સર કરે અને રેકોર્ડ બ્રેક આવક કરે અને કલાકારોને આવા નવા અલગ અલગ કાર્યક્રમો મળતા રહે તેવી શુભેચ્છા સાથે જય શ્રી કૃષ્ણ।